અને હવે વાત બેદરકારીથી ધબક્યા શ્વાસની. સુરતની સરકારી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલના તબીબોની સામે દર્દીના પરિવારજનોએ ગંભીર આરોપો લગાવ્યા છે. હોસ્પિટલે એવી બેદરકારી દાખવી કે નવજાત જન્મેલા શિશુને મૃત જાહેર કરી દેવાય. એટલું જ નહીં, ડોક્ટરો પોતાનું ભાન ભૂલી ગયા હતા તેમ બાળક પરિવારજનોને અંતિમ સંસ્કાર માટે પણ સોંપી દેવાયું. પરિવારજનો બાળકને લઈને જઈ રહ્યા હતા અને ત્યારે જ નવજાત અચાનક શ્વાસ લેવા લાગ્યો અને ત્યારબાદ પરિવારજનો તાત્કાલિક એ બાળકને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને દોડ્યા. પરિવારજનોએ એ બેદરકાર ડોક્ટરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ મુદ્દે નવી સિવિલ હોસ્પિટલના બાળકના ડોક્ટર જિગીશા પટેલનું એવું કહેવું છે કે બાળકના પરિવારને ગેરસમજ ઊભી થઈ હતી, જેને કારણે આ આખો બનાવ બન્યો છે. હાલ પણ એ બાળકની માતા અને બાળકની સારવાર ચાલી રહી છે અને હજી પણ બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે. वो सलीम भाई के बहन का कोई लड़का था, तो डॉक्टर ने ऑपरेशन वगैरह कुछ किया तो बोले कि बच्चा मर गया है. तो वो लोग अंतिम क्रिया के लिए ले जा रहे थे. बच्चे में हलन चलन देखा उन्होंने, तो तुरंत आनंद फानन में एनसीयू में लेके गए, ऊपर आईसीयू में बच्चे को. फिर उसके बाद की घटना क्या हुई अब वो सलीम भाई जाने. हम भी हाँ, बच्चों पे ऐसा लग रहा है कि ध्यान इम्प्रूवमेंट नहीं हो रहा है बच्चों पे. अभी बच्चे को, मेरा भी बच्चा था, 3-4 दिन से बोल रहे वही हालत पे है. 5 तारीख से लाया हूँ यहाँ पे, मतलब कि एक ही कंडीशन पे हैं. बोलते हैं कि अभी सुधार नहीं हो रहा है. तो फिर हम क्या समझे, हम आस लगा के यहाँ पे आए. 28 અઠવાડિયાની જ સગર્ભાવસ્થામાં એમનું ઇમરજન્સી સિઝેરિયન કરવું પડ્યું. એ વખતે એમને અમારા પીડિયાટ્રિક વિભાગના અમારા હંમેશના પ્રોટોકોલ મુજબ અમારા 4 ડોક્ટરો સિઝેરિયનના ઓપરેશન થિયેટર અને લેબર રૂમમાં હાજર હતા. આફરીનબેનના બાળકને તરત જ ત્યાં હાજર અમારા ટ્રેન્ડ જે ડોક્ટરો છે, જે ટ્રેનિંગ લીધેલી છે, એમણે એટેન્ડ કર્યું અને એમને અમારા નેશનલ નિયોનેટોલોજી ફોરમ અને ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ અને અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સને આધારિત જે નેશનલ રિસસિટેશન નિયોનેટલ રિસસિટેશન પ્રોટોકોલની ગાઈડલાઈન છે, એના મુજબ બાળકને બચાવવાના તમામ પ્રયત્નો કર્યા હતા અને શ્વસન નળીમાં પણ નળી દાખલ કરી અને એને ઉપરથી શ્વાસ આપવાનો પ્રયત્ન કર્યો અને એડ્રીનાલિન નામની દવાઓ પણ વખતો વખત જરૂર પડી એ પ્રમાણે આપી હતી. અને ગાઈડલાઈન પ્રમાણે 30 મિનિટ સુધી 3-4 ડોક્ટરોએ અથાગ પ્રયત્નો બાળકને બચાવવાના તમામ કર્યા, પણ બાળક તરફને કોઈ રિસ્પોન્સ બાળકનો મળ્યો ન હતો. સામાન્ય રીતે આ સંજોગોમાં બાળકનો જીવિત રહેવાના ચાન્સ હોતા નથી.